મારું નામ પ્રકાશભાઈ ચાવડા છે, ખંડેરીના હું આવ્યો છું. મારા પરિવારમાં મારા ભાઈના દીકરા એટલે કે દેવાંગ સુરેશભાઈ ચાવડા, દેવાંગના લગ્ન છે અને એના નિમિત્તે આ 5 દિવસનું લગ્નનું ભવ્ય આયોજન. હા, બીજા લગ્ન કરતા વિશેષતા એ છે કે મારી વર્ષોથી ઈચ્છા એવી હતી કે મારા ભત્રીજાનું જે ફુલેકું છે હું રેસકોર્સ રિંગ રોડ ઉપર કાઢી શકું એવો મને અંદરથી એક ઉમંગ હતો. અને એ ઉમંગમાં વધારો મને એના માટે વિશેષ આનંદ એ થાય છે કે પોલીસ પરિવાર અને મીડિયાએ મને જે સાથ સહકાર આપ્યો કે ભાઈ તમે આવું જો રેસકોર્સ ફુલેકું કાઢતા હો તો અમે પોલીસ પરિવાર અને મીડિયા કર્મી બધાએ તમને અમે પૂરો સપોર્ટ કરશું, એટલે કે તમારી સાથે રહેશું અને આ ફુલેકામાં તમને કઈ અવગણ ન પડે એના માટે અમે સતત મહેનત કરશું. એટલે સારી વાત તો મારા માટે એ કહેવાય કે તમે બધા પોલીસ પરિવારે મને અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં આટલી જગ્યા આપી, અહીંયા જમણવાર કરવાનું મને એક આયોજન કરવાનો મોકો આપ્યો. એટલે હું ખાસ તો પોલીસ પરિવારનો વિશેષ આભાર માનું છું કે મને આટલો એને સાથ સહકાર આપ્યો. એમાં એવું હતું કે હવે પરંપરાગત પહેરવેશને જો નહીં રાખી તો ભવિષ્યમાં એ લુપ્ત થતો જશે. તો આપણા નાના યંગ જનરેશનને એના માટે તમારે ઓલું કરવું હોય તો એને અત્યારથી જ ક્યારેક પ્રસંગો બાદ તમારે ટ્રેડિશનલ ડ્રેસ એને પહેરાવવા પડે તો જ એને એ આઈડિયા આવશે. ખાસ વિશેષતા તો એ છે કે પહેલેથી તો આમાં બધું ખાસ જ છે. એક તો હેલિકોપ્ટરમાં જાન જાય છે, પછી મેં 3 ગાડી ડિફેન્ડર 130, મર્સિડીઝ GL 450, X5 BMW એ વરરાજાને હું 3 ગાડી ગિફ્ટમાં આપું છું. અને વિશેષ આનંદ મને એ થાય છે કે એકડો જે રાજકોટમાં GJ3 PM સિરીઝ અને એકડો જે મેં લીધો છે એ મને 25 લાખ રૂપિયામાં મળ્યો છે, પણ તોય અને મને 25 લાખ લેતા આનંદ છે કે મને રાજકોટનો એકડો મને 25 લાખમાં મને મળ્યો. બીજી ગાડીમાં મને ગાંધીનગરમાંથી નવડો આપ્યો છે, ત્રીજી ગાડીમાં મને 4 નવડા મળ્યા છે. એટલે એ એક મારા માટે એક હરખની અને સારી વાત છે. જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણે પ્રકાશભાઈ ચાવડા આપણે દેવાંગના લગ્ન પ્રસંગનું જે આયોજન છે એ અમે 5 દિવસ બધા ફંક્શન ચાલે છે, એનો આજે 3જો દિવસ છે. તો એના 3જા દિવસે આપણે અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં શાહી અને જાજરમાન ફુલેકાનું આયોજન કર્યું છે. અને ફુલેકામાં આપણે હાથી છે, પછી બગીઓ રાખી છે, ઘોડી છે, અલગ અલગ પંજાબ છે, નાસિક છે, ત્યાંથી બેન્ડ આવ્યો છે. અને ખાસ મહત્વની વાત એ છે કે આમાં પુરુષો તથા અમારા બહેનો અમારા આહિર પરંપરાગત પહેરવેશમાં આ ફુલેકામાં જઈને અમારી શોભામાં વધારો કરશે.